વડોદરાના છાણી વિસ્તારમાં ક્રિષ્ના ગ્રુપ તેમજ નિશિત અમીન દ્વારા ગણેશજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગણેશજીની શાહી સવારીની સુંદર આયોજન કરી બાપાનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું। ડીજેના તાલે યુવાધન હિલોળે ચડ્યું હતું। ગણેશજીની સ્થાપના અનોખી રીતે કરવામાં આવતા તે આકર્ષણનું કેન્દ્ર હતું। ભવ્ય કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। નસવાડીના નિશાના ગામે વિધર્મીના ત્રાસથી યુવતીના આપઘાત મામલે સાંસદ મનસુખ વસાવાએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી। ભરૂચ સાંસદ મનસુખ વસાવા, સાંસદ જશુભાઈ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ યુવતીના પરિવારને સાંત્વના પાઠવી હતી અને આવી દુઃખદ ઘટના જેના કારણે થઈ એના સામે આક્રોશ ઠાલવ્યો હતો। એમણે કહ્યું કે આવા કૃત્ય કરનાર અગાઉ બચી જતા હતા, હવે ભાજપ સરકારમાં આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નિશાના ગામની ઉર્મિલાબેન સુનિલભાઈ ડુંગરા ભીલ એક ષડયંત્રનો ભોગ બનતા અને એક સ્વમાનના કારણે એમને આત્મહત્યા કરી લીધી અને આ સમગ્ર સમાજમાં આના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સામે આખું ષડયંત્ર કરનાર મુસ્લિમ સમાજનો જે વ્યક્તિ હતો અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં મોટે ભાગે આવી ઘટના અનેક જગ્યાએ બનતી હોય છે। એ તો સારું કે અહીંના જે સ્થાનિક લોકો ને અહીંના આગેવાનો, અમારા ધારાસભ્ય અને અમારા સંસદ સભ્ય જાગૃત હતા, એના કારણે કાયદેસરની કાર્યવાહી થઈ। જે દોષિત હતો એની સામે કાયદેસરની FIR થઈ છે અને જે પણ આવનારા દિવસોમાં જે કાર્યવાહી કાનૂની દ્રષ્ટિએ થવાની